રશિયાના સ્પેસ સેન્ટરની મુલાકાત લઈ ભારત પરત ફરનારી આ વિદ્યાર્થિનીએ ઇતિહાસ રચ્યો। આ વિદ્યાર્થિનીનું નામ છે ધાન્વી કાર્તિકેયન, જે મૂળ તમિલનાડુની છે। તેણે ઇન્ટરનેશનલ સ્પેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો, જે વતનમાં પરત ફરતા તેનું ચેન્નઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું। ધાન્વીએ રશિયાના મોસ્કોમાં આવેલા અવકાશી યાત્રી તાલીમ અને સેટેલાઇટ ઉત્પાદન કેન્દ્રની મુલાકાત લીધી હતી। ધાન્વી આવું કરનારી તમિલનાડુની પ્રથમ વિદ્યાર્થિની બની છે। જો કે આ સિદ્ધિ મેળવવી ધાન્વી માટે એટલી આસાન નહોતી। ભારતભરમાંથી 5 લાખ વિદ્યાર્થીઓએ નેશનલ લેવલની ઓનલાઈન કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાંથી ધાન્વીને પસંદ કરાઈ હતી। તે ભારતના 5 વિદ્યાર્થીઓમાંની એક હતી, જેમને રશિયામાં 5 દિવસના ઇન્ટરનેશનલ એરોસ્પેસ કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા। ધાન્વીના પિતા એક ખાનગી સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે। ધાન્વીના પરિવારે તેની આ સિદ્ધિ પર અત્યંત ગર્વ વ્યક્ત કર્યો છે અને તેને બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ગણાવી છે।